રૂપાલાના નિવેદનને લઈને ભુજ શ્રી રાજપૂત કરણી સેનાના આગેવાને પ્રતિક્રિયા આપી। મારું નામ કેડી જાડેજા, ભુજ કચ્છ, શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ સપોર્ટર। રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં બહુ રોષ છે અને ક્ષત્રિય સમાજ સાથે સાથે બધી કોમોને રોષ છે। અમે તો ક્ષત્રિય હોવાના નાતે હું એ કહીશ કે આ સમાજ દુનિયામાં કે અત્યારના જમાનામાં કોઈ પણ સમાજને નીચું દેખાડવું, કોઈ પણ સમાજનો ઉતારી પાડવો, કોઈ પણ સમાજ વિરુદ્ધમાં બોલવો, કોઈ પણ સમાજ વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવી એ અમારો ક્ષત્રિય ધર્મ ક્યારેય પણ કહેતો નથી। ક્ષત્રિય કોઈ દી કોઈ ધર્મને નીચું દેખાડશે નહીં, ક્ષત્રિયને કોઈ દી કોઈથી તકલીફ હોય નહીં। અમને એવી જ રીતે રૂપાલાના શબ્દોથી પ્રોબ્લેમ છે। રૂપાલાનો જે પહેલાં સ્ટેટમેન્ટ હતો અને જે કાલે એને પ્રેસ કોન્ફરન્સ કરીને જે ચર્ચા કરી એના એક અભિમાની શબ્દો અમે સાંભળ્યા, પણ ક્ષત્રિય સમાજ રૂપાલાને કહી દઈએ કે સૂતો નથી, એ જાગી ગયો છે અને આવનારા દિવસોની અંદર અત્યાર સુધી અમારી લડત ખાલી રૂપાલા પૂરતી જ છે, પણ જો ભારતીય જનતા પાર્ટીને હજી પણ અમે સમય આપીએ છીએ। અમે સુરેન્દ્રનગર પરમ દિવસે સભા હતી, અમે 3 દિવસનો અલ્ટિમેટમ આપેલો છે। જો 3 દિવસના અલ્ટિમેટમમાં બીજેપી નહીં સુધરે, જો રૂપાલાને નહીં હટાવે તો અમે ક્યાં પણ રૂપાલાને તો ઠીક છે, બીજેપીને ક્યાં પણ વોટિંગ નહીં કરીએ અને રૂપાલાની કોઈ પણ જગ્યાએ અમે સભા કરવા નહીં દઈએ। એટલે બીજેપી જો એમને એક જ રૂપાલા વાલો હોય તો રાખે એની પાસે, પણ પછી ક્ષત્રિય સમાજ પાસે કોઈ પણ પ્રકારની આશા ન રાખે। બીજેપી ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ 10 બેઠકો નહીં 2600 બેઠક ઉપર ભંગાણ કરી શકે છે। 2626 બેઠક હરાવવામાં પણ ક્ષત્રિય સમાજ તાકાત રાખે છે। એટલે બીજેપી વિચારી લે, કચ્છની અંદર હું કચ્છથી છું, અહીંયા 10% વોટ દરબારોના છે, તો 10% દરબારોના અને 10% અમે બીજા 20% અમે ભંગાણ કરી શકીએ છીએ। એટલે જે તમે અહીંયાથી વાયદા કરતા હો કે અમે આટલી સરસાઈથી જીતી શકીએ છીએ, અમે આ કરી શકીએ છીએ, પણ જો ક્ષત્રિય સમાજ તમારી સાથે નથી તો તમે હારવાની પણ ગણતરી રાખજો। ક્ષત્રિય સમાજ કોઈ દી નમ્યું નથી અને નમશે નહીં। અને અમારી જ્યારે બીજાની સમાજ માટે અમે લડતા હોય, બીજાની બેન દીકરીઓ અને ગૌ માટે અમે લડતા હોય, આ તો અમારી બેન દીકરીઓની વાત થઈ છે। અમે કોઈ દી સાંખી નહીં લઈએ, સહન નહીં કરી લઈએ। આપના માધ્યમથી મારે દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી તેમજ ગુજરાતના સીએમ અને ગૃહમંત્રીને કહેવું છે કે આપના પક્ષના જે અધિકારીઓ છે, જે મોવડી મંડળ છે, એમના સુધી અમારી વાત પહોંચાડો। જો નહીં પહોંચાડવામાં આવે તો રિઝલ્ટની તૈયારી રાખો। અમે એવું નથી કે અમે ઇલેક્શનમાં ભાજપને વોટ આપશું કે બીજા પક્ષને આપશું કે શું થશે, પણ અમે એક જ વસ્તુ કે અમે ઇલેક્શનનો જ બહિષ્કાર કરશું। અમારી જ્યાં જ્યાં વસ્તી છે ત્યાં અમે પણ વોટ નહીં કરીએ અને અમારા મિત્ર સર્કલને પણ વોટ કરવા નહીં દઈએ। અમે જો વોટ કરીએ તો તમે આગળ વધારી શકશો ને, વોટ જ નહીં થાય તો તમે શું કરી લેશો? એટલે જો તમારી આ ગણતરી હોય, જો એક જ રૂપાલા જોઈતો હોય, ક્ષત્રિય સમાજને તમે બાયકોટ કરવી હોય તો તમે પણ તમારી બીજેપીની બાયકોટ કરવાની તૈયારી રાખો।